હા, તો ફાઇનલી આપણે જામનગર પહોંચી જ ગયા હો મારા વાલા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાયને. તો રાત્રે આપણે સાકરી રાજસ્થાનીની હોટલે સૂઈ ગયા હતા. સવારે ઉઠ્યા ને ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા અને પહોંચી ગયા આપણે સાકરી ઘાટમાં અને ધીમે ધીમે કરીને ઘાટ ઉતારી લીધો અને આવી ગયા પછી બોર્ડર પેલા એક રાજસ્થાનીની હોટલે ચા પીવા માટે. ત્યાંથી ચા પાણી કમ્પ્લીટ કરીને આવી ગયા આપણે નવાપુર મહારાષ્ટ્રની બોર્ડરે ને ત્યાં એન્ટ્રી બેન્ટ્રી દઈને નીકળી ગયા અને ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી અને આવી ગયા સોનગઢ બોર્ડરે અને ગુજરાતમાં જ ગરતા જ આપણે પેલા આવી ગયા પેટ્રોલ પંપે ડીઝલ નખાવવા માટે. ડીઝલ બીજલ નખાવીને બારડોલી આવી ગયા જમવા માટે. જમી કરવીને ચડી ગયા પછી આપણે એક્સપ્રેસ ને એક્સપ્રેસમાં ધીમે ધીમે હાલ્યા જતા હતા અને પહોંચી ગયા હતા પછી આપણે ભરૂચ ને ભરૂચ પાસ કરીને આવી ગયા આપણે કરજણ. પહેલા એક રેસ્ટ એરિયામાં તડકો બહુ હતો એટલે મેં કીધું થોડીક વાર અહીંયા રેસ્ટ કરી લઈને 1-2 કલાક અહીંયા રેસ્ટ કરીને ચા પાણી કમ્પ્લીટ કરીને ફરી પાછા નીકળી ગયા કન્ટિન્યુ આપણા સફરમાં અને પહોંચી ગયા વડોદરા અને વડોદરા પાસ કરીને આપણે એક્સપ્રેસ ઉતરવાનો હતો અમદાવાદ વડોદરા એક્સપ્રેસમાં. તો અહીંયા એક્સપ્રેસ ઉતરી ગયા અને પછી આવી ગયા આણંદ ને આણંદથી પાછો આપણે એક્સપ્રેસ એક્ઝિટ કરવાનો હતો એટલે ત્યાંથી એક્ઝિટ લઈને પહોંચી ગયા આપણે ખેડાવાળા રોડ ઉપર ને ખેડા પહોંચતા પહોંચતા તો સાંજ પડી ગઈ ને ખેડાથી પાછો ટર્ન મારી દીધો આપણે ધોળકા બાજુ બગોદરા બાજુ અને આવી ગયા બગોદરા આપણે શક્તિ હોટલે ને અહીંયા ચા પાણી કમ્પ્લીટ કરીને વળી પાછા કન્ટિન્યુ નીકળી ગયા અને પહોંચી ગયા આપણે ચોટીલા ગામમાં ને પહોંચી ગયા હતા રાજકોટ ને રાજકોટ બાયપાસમાંથી આપણે જામનગર વાળો રોડ પકડવાનો હતો એટલે પછી ચડી ગયા આપણે જામનગર વાળા રોડ ઉપર ને ફાઇનલી આપણે જામનગર પહોંચી ગયા હતા અને જામનગર બાયપાસ થઈને આપણે જવાનું હતું એરફોર્સ બાજુ. એરફોર્સની બાજુમાં સોસાયટીમાં ખાલી કરવાની હતી ને ખાલી કરવાના લોકેશને પહોંચી ગયા. વાલટીવાળાએ કીધું હતું ત્યાં જવા દેજો ગાડી, આપણે ગાડી રાખવાની જગ્યા છે એટલે આપણે પહોંચી ગયા ને જમી કરવીને આપણે પહોંચી ગયા હતા લોકેશન ઉપર ને સૂઈ જઈએ સવારે ગાડી ખાલી થશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.